શું તમે પણ ઘણીવાર સપનામાં સાપ જોયો છે? જો હા, તો તમે આ પ્રવચન પૂરું જરૂર સાંભળો. આ પ્રવચનના માધ્યમથી અમે તમને જણાવીશું કે સપનામાં સાપ દેખાવાનો શું અર્થ થાય છે. પ્રાચીન પુરાણોમાં સપનામાં સાપ જોવાના અર્થ વિશે વિસ્તારથી બતાવવામાં આવ્યું છે. આ સપનાઓનો આપણા જીવન સાથે કોઈને કોઈ સંબંધ હોય છે. પ્રાચીન કાળથી જ નાગોને પૂજનીય માનવામાં આવ્યા છે, અને જ્યારે આ નાગ આપણા સપનામાં આવે છે ત્યારે તે આપણને આપણા ભવિષ્ય સાથે જોડાયેલા સંકેત આપે છે. કેટલાક સંકેતો તો એટલા મહત્વપૂર્ણ હોય છે કે આપણે ક્યારેય તેમની અવગણના ન કરવી જોઈએ. એટલા માટે તમે આ પ્રવચન પૂરું જરૂર સાંભળો, કારણ કે અધૂરું જ્ઞાન ઘાતક હોય છે. તો ચાલો જાણીએ કે શિવે માં પાર્વતીને નાગોના સપનાઓ સાથે જોડાયેલા કયા રહસ્યો કહ્યા. ભક્તો, એક સમયની વાત છે. કૈલાશ પર્વતની ઊંચી શિખરો પર દેવી પાર્વતી અને ભગવાન શિવ એક સાથે બેઠા હતા. હિમાલયની ઠંડી હવા અને બરફથી ઢંકાયેલી શિખરો વચ્ચે પાર્વતીજીએ ભગવાન શિવને પૂછ્યું, હે સ્વામી, મને બતાવો કે સપનાઓનો શું અર્થ હોય છે. શું તેમની પાછળ કોઈ ગૂઢ સંદેશ છુપાયેલો હોય છે? મનુષ્ય જે સપના જુએ છે તે સપનાઓનો શું અર્થ હોય છે? કૃપા કરીને મને સપનાઓના રહસ્ય વિશે જણાવો. ભગવાન શિવે હસીને દેવી પાર્વતી તરફ જોયું અને કહ્યું, હે દેવી, સપના આપણા અવચેતન મનની અભિવ્યક્તિ હોય છે. તે આપણા જીવનની ઘટનાઓ, ભાવનાઓ અને આકાંક્ષાઓનું પ્રતિબિંબ હોય છે. દરેક સપનાનો કોઈને કોઈ અર્થ હોય છે, અને તે આપણને આવનારી ઘટનાઓની પૂર્વ સૂચના આપે છે. દેવી પાર્વતીએ ફરી પૂછ્યું, હે સ્વામી, જો કોઈને સપનામાં સાપ દેખાય તો તેનો શું અર્થ થાય છે? મનુષ્યોને સપનામાં સાપ કેમ દેખાય છે? શું સપનામાં સાપ જોવાથી કોઈ સંકેત મળે છે? તો કૃપા કરીને મને વિસ્તારથી જણાવો. ભગવાન શિવે ઉત્તર આપ્યો, હે પાર્વતી, તમે સાચું જ કહ્યું છે. સપનામાં જો સાપ દેખાય તો તે ભવિષ્ય સાથે જોડાયેલો મહત્વપૂર્ણ સંકેત હોય છે. આ વિષયને સમજાવતા પહેલા હું તને એક પ્રાચીન કથા સંભળાવું છું. આ કથા એક રાજા અને આસ્તિક મુનિની છે. આ કથા સાંભળ્યા પછી તને ખબર પડી જશે કે સપનામાં સાપ કેમ દેખાય છે. એટલા માટે તું આ કથા પૂરી જરૂર સાંભળજે. જે પણ આ કથાને ધ્યાનથી સાંભળે છે તેને તેના સપનાઓનું શુભ ફળ પ્રાપ્ત થાય છે. તેમની દરિદ્રતા દૂર થઈ જાય છે અને આવનારા સંકટો પણ ટળી જાય છે. દેવી પાર્વતી કહે છે, હે સ્વામી, હું આજે આ કથાને ધ્યાનથી પૂરી અવશ્ય સાંભળીશ. કૃપા કરીને તમે મને તે કથા સંભળાવો. ત્યારે મહાદેવ દેવી પાર્વતીને તે કથા સંભળાવે છે. દોસ્તો, હવે હું તમને તે કથા સંભળાવવા જઈ રહ્યો છું. તમે આ કથાને ધ્યાનથી પૂરી સાંભળજો, કારણ કે તમે સપનાનો ખોટો અર્થ પણ કાઢી શકો છો. એટલા માટે તેને અધૂરી ન સાંભળતા. તો ચાલો સાંભળીએ તે કથા. પ્રાચીન સમયમાં એક મહાન રાજા હતા જેનું નામ દેવદત્ત હતું. રાજા દેવદત્ત માત્ર પોતાના પરાક્રમ અને શૌર્ય માટે જ પ્રસિદ્ધ ન હતા, પરંતુ તેઓ એક ધર્મપરાયણ અને ન્યાયપ્રિય શાસક પણ હતા. તેમનું રાજ્ય વિશાળ અને સમૃદ્ધ હતું, અને તેમની પ્રજા તેમને અત્યંત પ્રેમ અને સન્માન કરતી હતી. રાજા દેવદત્તનું આચરણ નિષ્પક્ષ, સહૃદય અને કરુણામય હતું. તેઓ પોતાની પ્રજાની સમસ્યાઓને ધ્યાનથી સાંભળતા અને તેનું સમાધાન કરવાનો પ્રયત્ન કરતા હતા. તેઓ નિયમિત રૂપે યજ્ઞ અને ધાર્મિક અનુષ્ઠાન કરતા હતા, અને તેઓ ભગવાન શિવના પરમ ભક્ત હતા. રાજા દેવદત્તની રાણીનું નામ સુભદ્રા હતું. સુભદ્રા અત્યંત સૌમ્ય, બુદ્ધિમાન અને રાજાને દરેક પરિસ્થિતિમાં સાથ આપનારી હતી. રાજા અને રાણીને કોઈ સંતાન ન હતું, જેનાથી તેઓ ક્યારેક ક્યારેક ચિંતિત રહેતા હતા. પછી એક રાત્રે રાજા દેવદત્તે એક ખૂબ જ વિચિત્ર સપનું જોયું કે એક મરેલો સાપ તેમના પગ પાસે પડ્યો છે. મહારાજ આ સપનું જોઈને ખૂબ જ ભયભીત થઈ ગયા. જાગ્યા પછી તેમણે આ સપનું રાણી સુભદ્રાને જણાવ્યું. રાજા દેવદત્તે ચિંતિત થઈને રાણીને પૂછ્યું, હે પ્રિયે, મેં સપનામાં એક મરેલો સાપ જોયો છે. આનો શું અર્થ હોઈ શકે છે? રાણી સુભદ્રાએ રાજાને દિલાસો આપતા કહ્યું, હે સ્વામી, સપના હંમેશા કોઈને કોઈ સંદેશના પ્રતીક હોય છે, પરંતુ સપનાનો અર્થ જાણવા માટે આપણે કોઈ વિદ્વાન ઋષિની સહાયતા લેવી જોઈએ. ત્યારે મહારાજ પોતાના મંત્રીઓને બોલાવે છે અને કહે છે, હે મંત્રીઓ, આજે મેં ખૂબ જ વિચિત્ર સપનું જોયું છે. મેં સપનામાં એક મરેલો સાપ જોયો જે મારા પગ પાસે પડ્યો હતો. આ સપનાનું શું અર્થ હોઈ શકે છે? તમે સૌ જઈને ખબર કાઢો.
ત્યારે બધા મંત્રીગણ જાય છે અને નગરમાં નિવાસ કરનારા અનેક ઋષિ મુનિઓને પૂછે છે, પરંતુ કોઈ પણ તેમને આ સપનાનો અર્થ બતાવી શક્યું નહીં. તો તેઓ પાછા આવી ગયા અને મહારાજને કહેવા લાગ્યા, હે મહારાજ, આપણા રાજ્યમાં એવું કોઈ નથી જે તમારા સપનાનો અર્થ સમજાવી શકે. પછી અન્ય મંત્રી મહારાજ પાસે આવે છે અને કહે છે, હે મહારાજ, આપણા રાજ્ય પાસે આવેલા જંગલમાં મુનિ આસ્તિક નિવાસ કરે છે, જેમણે સર્પનાશક યજ્ઞથી સમસ્ત નાગોની રક્ષા કરી હતી. એટલા માટે તેમને નાગોના રક્ષક માનવામાં આવે છે. આપણે તેમની પાસે જ જવું જોઈએ. તે જ તમને તમારા સપનાનો અર્થ સમજાવી શકે છે. પછી મહારાજ દેવદત્તે આસ્તિક મુનિના આશ્રમ પર જવાનો નિર્ણય લીધો. ત્યારે મહારાજ પોતાના સિપાહીઓ સાથે રથમાં બેસીને આસ્તિક મુનિના આશ્રમ પર જાય છે. ત્યારે આસ્તિક મુનિ મહારાજનું સ્વાગત કરતા પૂછે છે, હે રાજન, મારા આશ્રમમાં તમારું સ્વાગત છે. કહો, તમારી શું સમસ્યા છે? કયા કારણથી તમારું અમારા આશ્રમમાં આગમન થયું છે? ત્યારે મહારાજ દેવદત્ત કહે છે, હે મુનિવર, હું તમારી પાસે એક સહાયતા માંગવા માટે આવ્યો છું. મેં નાગોનું એક વિચિત્ર સ્વપ્ન જોયું છે. તેનો જ અર્થ જાણવા માટે તમારી પાસે આવ્યો છું. આસ્તિક મુનિ કહે છે, હે રાજન, તમે સર્પોના વિષયમાં જે પણ સ્વપ્ન જોયું છે તેને નિસંકોચ થઈને કહો. સપનામાં સાપ જોવાનો કોઈને કોઈ અર્થ અવશ્ય હોય છે. આ જે સ્વપ્ન તમે જોયું છે તેને વિસ્તારથી જણાવો. મહારાજ દેવદત્ત આસ્તિક મુનિને કહે છે, હે મુનિવર, ગઈકાલે રાત્રે મેં એક વિચિત્ર સ્વપ્ન જોયું. મેં જોયું કે એક મરેલો સાપ મારા પગ પાસે પડ્યો હતો. કૃપા કરીને મને સ્વપ્નનો અર્થ જણાવો. આસ્તિક મુનિએ ધ્યાનપૂર્વક રાજાની વાત સાંભળી અને કહ્યું, હે રાજન, જો સપનામાં તમને મરેલો સાપ દેખાય તો તેનો અર્થ છે કે તમારા જીવનની બાધાઓ અને સંકટો જલ્દી જ દૂર થવાના છે. આ એક શુભ સંકેત છે. એટલા માટે તમે ચિંતામુક્ત થઈને ઘરે જાઓ. તેમાં ભયભીત થવા જેવી કોઈ વાત નથી. પછી મહારાજ દેવદત્ત પ્રસન્ન થઈને આસ્તિક મુનિને પ્રણામ કરે છે અને ધન્યવાદ આપતા પોતાના રાજ્યમાં પાછા ફરે છે. આ સ્વપ્નના ફળ સ્વરૂપે થોડા દિવસો પછી રાજા દેવદત્તના રાજ્યમાં દુશ્મનો દ્વારા ઊભી કરાયેલી બધી સમસ્યાઓ અને સંકટો દૂર થઈ ગયા. રાજા આ સંકેતથી ખૂબ ખુશ થયા. પછી બીજા દિવસે રાત્રે રાજા દેવદત્તને સાપનું આવું જ બીજું એક સપનું આવ્યું. તે સપનામાં રાજા દેવદત્તે જોયું કે તેઓ એક મોટા સાપને પકડી રહ્યા છે. જાગ્યા પછી રાજાએ તરત જ આસ્તિક મુનિ પાસે જઈને પૂછ્યું, હે મુનિવર, મેં સપનામાં જોયું કે હું એક મોટા સાપને પકડી રહ્યો છું. આનો શું અર્થ છે? આસ્તિક મુનિએ કહ્યું, હે રાજન, જો તમે સપનામાં સાપને પકડતા જુઓ તો તે પણ એક શુભ સંકેત હોય છે. તે દર્શાવે છે કે તમે ભવિષ્યમાં પોતાની મહેનતથી ધન સંપત્તિ પ્રાપ્ત કરશો અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરશો. થોડા દિવસો પછી રાજાએ એક મોટા યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો અને રાજ્યની સંપત્તિમાં વૃદ્ધિ થઈ. રાજા દેવદત્તનું ત્રીજું સપનું. એક અન્ય રાત્રે રાજા દેવદત્તે સપનામાં જોયું કે એક સાપ ઉડતો દેખાઈ રહ્યો છે. જાગ્યા પછી રાજાએ તરત જ આસ્તિક મુનિ પાસે જઈને પૂછ્યું, હે મુનિવર, મેં સપનામાં એક ઉડતો સાપ જોયો છે. આનો શું અર્થ છે? આસ્તિક મુનિએ કહ્યું, હે રાજન, જો સપનામાં સાપ ઉડતો દેખાય તો તે ઉન્નતિ અને પ્રગતિનું પ્રતીક હોય છે. આ પછી રાજાના રાજ્યમાં વેપાર અને કૃષિમાં ઉન્નતિ થવા લાગી. રાજા દેવદત્તનું ચોથું સપનું. થોડા દિવસો પછી રાજા દેવદત્તે સપનામાં વારંવાર કાળા રંગનો સાપ જોયો. તે ચિંતિત થઈને આસ્તિક મુનિ પાસે ગયા. રાજાએ તેમને પૂછ્યું, હે મુનિવર, મેં સપનામાં વારંવાર કાળા રંગનો સાપ જોયો છે. આનો શું અર્થ છે? આસ્તિક મુનિએ કહ્યું, હે રાજન, જો સપનામાં વારંવાર કાળા રંગનો સાપ દેખાય તો તે કાલ સર્પ દોષનો સંકેત છે. જો કે જ્યોતિષશાસ્ત્રમાં તેનું નિવારણ પણ બતાવવામાં આવ્યું છે. આસ્તિક મુનિના નિર્દેશ અનુસાર રાજાએ પૂજાપાઠ કર્યા અને દોષમાંથી મુક્તિ મેળવી. રાજા દેવદત્તનું પાંચમું સપનું. પછી એક રાત્રે રાજા દેવદત્તે સપનામાં લીલા રંગનો સાપ જોયો. જાગ્યા પછી રાજાએ તરત જ આસ્તિક મુનિ પાસે જઈને પૂછ્યું, હે મુનિવર, મેં સપનામાં લીલા રંગનો સાપ જોયો છે. આનો શું અર્થ છે? આસ્તિક મુનિએ કહ્યું, હે રાજન, જો સપનામાં લીલા રંગનો સાપ દેખાય તો તે એક શુભ સંકેત છે અને તે નજીકના ભવિષ્યમાં તમારી સાથે ઘટવાવાળી કોઈ સારી ઘટના તરફ ઇશારો કરે છે. આ પછી રાજાના રાજ્યમાં સારો પાક થયો અને પ્રજા ખૂબ ખુશહાલ થઈ ગઈ. રાજા દેવદત્તનું છઠ્ઠું સપનું.
એક અન્ય રાત્રે રાજા દેવદત્તે સપનામાં સફેદ રંગનો સાપ જોયો. જાગ્યા પછી રાજાએ તરત જ આસ્તિક મુનિ પાસે જઈને પૂછ્યું, હે મુનિવર, મેં સપનામાં સફેદ રંગનો સાપ જોયો છે, આનો શું અર્થ છે? આસ્તિક મુનિએ કહ્યું, હે રાજન, સપનામાં સફેદ રંગનો સાપ દેખાવો પણ શુભ સંકેત છે, જેનાથી ધનની પ્રાપ્તિ થાય છે. થોડા દિવસો પછી રાજાને એક અજ્ઞાત સ્ત્રોતથી ઘણું બધું ધન પ્રાપ્ત થયું. રાજા દેવદત્તનું 7મું સપનું. એક રાત્રે રાજા દેવદત્તે સપનામાં જોયું કે એક સાપ ડરીને ભાગી રહ્યો છે. જાગ્યા પછી રાજાએ તરત જ આસ્તિક મુનિ પાસે જઈને પૂછ્યું, હે મુનિવર, મેં સપનામાં એક સાપને ડરીને ભાગતા જોયો છે, આનો શું અર્થ છે? આસ્તિક મુનિએ કહ્યું, હે રાજન, જો સપનામાં સાપને કોઈનાથી ડરીને ભાગતા જુઓ તો તે એક અશુભ સંકેત છે અને તે દર્શાવે છે કે તમને તમારા શત્રુઓથી ધોખો થઈ શકે છે. થોડા દિવસો પછી રાજાના નજીકના મંત્રીએ તેમને ધોખો આપ્યો, પરંતુ રાજા સમયસર સતર્ક થઈ ગયા અને તેમણે તે મંત્રીને કેદ કરી લીધો અને દંડ આપ્યો. રાજા દેવદત્તનું 8મું સપનું. એક અન્ય રાત્રે રાજા દેવદત્તે સપનામાં જોયું કે એક સાપ તેમને કરડી રહ્યો છે. જાગ્યા પછી રાજાએ તરત જ આસ્તિક મુનિ પાસે જઈને પૂછ્યું, હે મુનિવર, મેં સપનામાં જોયું કે એક સાપ મને કરડી રહ્યો છે, આનો શું અર્થ છે? આસ્તિક મુનિએ કહ્યું, હે રાજન, જો સપનામાં સાપ તમને કરડે છે અથવા તમારો પીછો કરે છે તો તે કોઈ અશુભ ઘટનાની સૂચના હોય છે. થોડા દિવસો પછી રાજાને ગંભીર બીમારીએ ઘેરી લીધા, પરંતુ તેઓ મુનિના આશીર્વાદથી ઠીક થઈ ગયા. રાજા દેવદત્તનું 9મું સપનું. એક રાત્રે રાજા દેવદત્તે સપનામાં નાગ-નાગણીનું જોડું જોયું. જાગ્યા પછી રાજાએ તરત જ આસ્તિક મુનિ પાસે જઈને પૂછ્યું, હે મુનિવર, મેં સપનામાં નાગ-નાગણીનું જોડું જોયું છે, આનો શું અર્થ છે? આસ્તિક મુનિએ કહ્યું, હે રાજન, જો સપનામાં નાગ-નાગણીનું જોડું દેખાય તો તે સંકેત છે કે તમારા પૂર્વજો તમને સૂચના આપી રહ્યા છે કે તમારે તમારા કુળદેવી દેવતાની ઉપાસના કરવી જોઈએ. રાજાએ મુનિના નિર્દેશ અનુસાર કુળદેવી દેવતાની ઉપાસના કરી, જેનાથી તેમના રાજ્યમાં સુખ શાંતિ બની રહી. રાજા દેવદત્તનું 10મું સપનું. એક રાત્રે રાજા દેવદત્તે સાપના બચ્ચા જોયા જે તેમના સિંહાસન પર બેઠા હતા. જાગ્યા પછી રાજાએ તરત જ આસ્તિક મુનિ પાસે જઈને પૂછ્યું, હે મુનિવર, મેં સપનામાં જોયું કે સાપના બચ્ચા મારા સિંહાસન પર બેઠા છે, આનો શું અર્થ છે? આસ્તિક મુનિએ કહ્યું, હે રાજન, જો સપનામાં સાપના બચ્ચા દેખાય અને તે તમારા સિંહાસન પર બેઠા હોય તો તે સંકેત છે કે તમારા ઘરમાં જલ્દી જ સંતાનનું આગમન થશે, તમારો પુત્ર મહાન બનશે અને તમારા રાજ્યનો ઉત્તરાધિકારી થશે. થોડા મહિનાઓ પછી રાણી સુભદ્રાએ એક પુત્રને જન્મ આપ્યો. તે પુત્ર મોટો થઈને એક મહાન રાજા બન્યો અને પોતાના પિતાના રાજ્યનો ઉત્તરાધિકારી બન્યો. રાજા દેવદત્તનું 11મું સપનું. એક રાત્રે રાજા દેવદત્તે સપનામાં સાપ અને નોળિયાની લડાઈ જોઈ. જાગ્યા પછી રાજાએ તરત જ આસ્તિક મુનિ પાસે જઈને પૂછ્યું, હે મુનિવર, મેં સપનામાં સાપ અને નોળિયાની લડાઈ જોઈ છે, આનો શું અર્થ છે? આસ્તિક મુનિએ કહ્યું, હે રાજન, જો સપનામાં સાપ અને નોળિયાની લડાઈ થતી જુઓ તો તે એ વાતનો સંકેત છે કે તમારી સામે તમારા ગુપ્ત શત્રુનો ખુલાસો થઈ જશે અને તેની સાથે તમારી લડાઈ પણ થશે. થોડા દિવસો પછી રાજાના ગુપ્ત શત્રુનો પર્દાફાશ થયો અને રાજાએ તેને પરાજિત કરી દીધો. રાજા દેવદત્તનું 12મું સપનું. એક રાત્રે રાજા દેવદત્તે સપનામાં જોયું કે એક સાપ શિવલિંગથી લપેટાયેલો છે. જાગ્યા પછી રાજાએ તરત જ આસ્તિક મુનિ પાસે જઈને પૂછ્યું, હે મુનિવર, મેં સપનામાં સાપને શિવલિંગથી લપેટાયેલો જોયો છે, આનો શું અર્થ છે? આસ્તિક મુનિએ કહ્યું, હે રાજન, જો સપનામાં સાપને શિવલિંગથી લપેટાયેલો જુઓ તો તે દર્શાવે છે કે ભગવાન શિવની કૃપા તમને પ્રાપ્ત થશે અને તમારી કોઈ વિશેષ મનોકામના પૂર્ણ થશે. આ પછી રાજાએ ભગવાન શિવની આરાધના કરી અને તેમની વિશેષ મનોકામના પૂર્ણ થઈ ગઈ. રાજા દેવદત્તનું 13મું સપનું. એક રાત્રે રાજા દેવદત્તને ભયંકર સપનું આવ્યું. તેમણે જોયું કે એક કાળો સાપ તેમની છાતી પર આવીને બેઠો છે. રાજા ખૂબ ભયભીત થઈ ગયા અને તરત જ આસ્તિક મુનિ પાસે પહોંચ્યા. હે મુનિવર, મેં એક ભયંકર સપનું જોયું છે. એક કાળો સાપ મારી છાતી પર આવીને બેઠો હતો, આનો શું અર્થ છે? રાજાએ ગભરાતા પૂછ્યું. આસ્તિક મુનિએ ગંભીર સ્વરમાં કહ્યું, હે રાજન, આ સપનું તમારા માટે ગંભીર ચેતવણી છે.
આનો અર્થ છે કે તમારું મૃત્યુ નજીક છે. તમારે તરત જ ભગવાન શિવના શરણમાં જવું જોઈએ અને તેમની આરાધના કરવી જોઈએ. તે જ તમને આ સંકટથી બચાવી શકે છે. રાજા દેવદત્ત ભયભીત થઈ ગયા અને તરત જ ભગવાન શિવની આરાધના કરવા લાગ્યા. તેમણે કઠોર તપસ્યા કરી અને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે અનેક યજ્ઞ અને અનુષ્ઠાન કર્યા. ભગવાન શિવ રાજા દેવદત્તની ભક્તિ અને તપસ્યાથી પ્રસન્ન થઈ ગયા અને તેમણે પ્રકટ થઈને કહ્યું, હે રાજન, હું તારી ભક્તિ અને તપસ્યાથી પ્રસન્ન છું. તે પોતાના મૃત્યુના ભયથી નહીં પરંતુ સાચા મનથી મારી આરાધના કરી છે. એટલા માટે હું તને આશીર્વાદ આપું છું કે તારી આયુ લાંબી થશે અને તું સ્વસ્થ તેમજ સુખી જીવન જીવીશ. રાજા દેવદત્તે શ્રદ્ધાપૂર્વક કહ્યું, હે દેવોના દેવ મહાદેવ, તમારી કૃપાથી મારી આયુ લાંબી થઈ ગઈ. હું તમારા આશીર્વાદ માટે અત્યંત આભારી છું. હું સદા તમારી આરાધના કરતો રહીશ. ભગવાન શિવે રાજાને આશીર્વાદ આપ્યા અને તેનું મૃત્યુનું સંકટ ટળી ગયું. રાજા દેવદત્તે લાંબા સમય સુધી પોતાના રાજ્યમાં સુખ અને શાંતિથી શાસન કર્યું. કથા સાંભળ્યા પછી દેવી પાર્વતીએ કહ્યું, હે સ્વામી, આ કથા અત્યંત રોચક અને શિક્ષાપ્રદ હતી. હવે મને સમજાઈ ગયું કે સપનાઓનું શું મહત્વ હોય છે અને તે આપણા જીવનને કેવી રીતે પ્રભાવિત કરે છે. ત્યારે ભગવાન શિવે હસીને કહ્યું, હે પાર્વતી, સપના આપણને આપણા અવચેતન મનની ઊંડાઈઓ સાથે જોડે છે અને આપણને મહત્વપૂર્ણ સંદેશ આપે છે. આપણે તેમને સમજવાની અને તેમનાથી શીખવાની કોશિશ કરવી જોઈએ. હે પાર્વતી, રાજા દેવદત્તના સપનાઓએ એ સિદ્ધ કરી દીધું કે દરેક સપનું એક સંદેશ લઈને આવે છે. જો સપનામાં મરેલો સાપ આવે તો આ સપનું જીવનની બાધાઓ અને સંકટોના સમાપ્ત થવાનો સંકેત આપે છે. આ શુભ સંકેત છે કે મુશ્કેલીઓ દૂર થઈ રહી છે અને સુખદ સમય આવવાનો છે. જો સપનામાં કોઈ સાપને પકડે તો આ સપનું દર્શાવે છે કે વ્યક્તિ પોતાની મહેનતથી ધન સંપત્તિ પ્રાપ્ત કરશે અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરશે. આ સફળતા અને સમૃદ્ધિનું પ્રતીક છે. જો સપનામાં ઉડતો સાપ દેખાય તો આ સપનું ઉન્નતિ અને પ્રગતિનું પ્રતીક છે. આનો અર્થ છે કે વ્યક્તિના જીવનમાં વિકાસ અને તરક્કી થશે. જો સપનામાં કાળા રંગનો સાપ દેખાય તો તે કાલસર્પ દોષનો સંકેત છે. આ અશુભ હોય છે પરંતુ તેનું નિવારણ સંભવ છે, જેનાથી વ્યક્તિને રાહત મળી શકે છે. જો સપનામાં લીલા રંગનો સાપ આવે તો તે શુભ સંકેત છે અને નજીકના ભવિષ્યમાં સારી ઘટનાઓનો પૂર્વાભાસ કરાવે છે. આ સુખ સમૃદ્ધિનું પ્રતીક છે. જો સપનામાં સફેદ રંગનો સાપ દેખાય તો તે ધનની પ્રાપ્તિનો સંકેત છે. આ સપનું આર્થિક સમૃદ્ધિ અને સફળતા તરફ ઇશારો કરે છે. જો સપનામાં કોઈ સાપ મનુષ્યથી ડરીને દૂર ભાગી રહ્યો હોય તો તે અશુભ સંકેત છે અને તે દર્શાવે છે કે શત્રુઓથી ધોખો થઈ શકે છે. સાવધાન રહેવાની આવશ્યકતા છે. જો સપનામાં કોઈ મનુષ્યને સાપ કરડે તો તે કોઈ અશુભ ઘટનાની સૂચના હોય છે, જે વ્યક્તિના સ્વાસ્થ્ય કે સુરક્ષા માટે ખતરો હોઈ શકે છે. જો સપનામાં નાગ-નાગણીનું જોડું દેખાય તો તે સંકેત છે કે પૂર્વજો તરફથી સૂચના મળી રહી છે કે કુળદેવી દેવતાની ઉપાસના કરવી જોઈએ, જેનાથી કુળમાં સુખ શાંતિ બની રહે છે. જો સપનામાં કોઈ સાપ સિંહાસન પર બેઠેલો દેખાય તો આ સપનું આવનારી સંતાનના સંકેત આપે છે, જે મહાન બનશે અને રાજ કરશે. આ શુભ અને ઉત્સાહવર્ધક સપનું છે. જો સપનામાં સાપ અને નોળિયાની લડાઈ દેખાય તો તે ગુપ્ત શત્રુના ખુલાસા અને તેની સાથે સંઘર્ષનો સંકેત છે. વ્યક્તિએ સતર્ક રહેવું જોઈએ અને પોતાના શત્રુઓનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ. જો સપનામાં કોઈ સાપ શિવલિંગથી લપેટાયેલો દેખાય તો તે ભગવાન શિવની કૃપા અને કોઈ વિશેષ મનોકામનાની પૂર્તિનો સંકેત છે. આ અત્યંત શુભ અને આધ્યાત્મિક સપનું છે. જો કોઈ મનુષ્યને કોઈ કાળા રંગનો નાગ છાતી પર બેઠેલો દેખાય તો તે નિકટ મૃત્યુ કે ગંભીર સંકટનો સંકેત છે. આનાથી વ્યક્તિએ ભગવાનના શરણમાં જઈને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ. આ પ્રકારે ભગવાન શિવે દેવી પાર્વતીને સપનામાં આવનારા સાપના ઘણા શુભ અને અશુભ સંકેતો જણાવી દીધા. દોસ્તો, આ સાથે જ આ કથા સમાપ્ત થાય છે.